કહીને ગયા તા વીતી ગયા યુગ 4 રાવજી મહારાજ જેટલા યુગ વીતી ગયા હજુ પાટે પધાર્યા નહીં. કોઈ બેઠો રે બંદા ખાક થી માથે ત્રિવિધિના તાપ જલે. મોતી પડ્યું મેદાનમાં પેલા મૂર્ખ ને ગમ એની ક્યાંથી પડે. મોતી કઈ પડ્યું છે મેદાનમાં. ધોન રાખજો કઈ પડ્યું છે મેદાનમાં પડ્યું છે. શિષ્ય માટે એનો સદગુરુ એ ભગવાન બરાબર છે. શિષ્ય માટે એનો સદગુરુ એ ભગવાન છે. કેમ કે સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે ગંગા જમનાને એક સદગુરુનું પૂજન કરવાથી સકલ તીર્થની પૂજા થઈ જાય છે. થઈ જાય કે ના થઈ જાય? હવે સદગુરુનું પૂજન કર્યા પછી કહીએ પૂજા કરવા ના જાવ ચાલે. આ એક પૂજન થઈ જાય બધાનું થઈ જાય, પણ આવું એવું પૂજન કરવાનું થાય તાર આઘા પાછા થાય છે. હા ધન રાખજો, સાચી વાત તમને કોણ કે હે? એટલે શિષ્ય માટે એનો સદગુરુ એ છે. હા પુત્ર માટે એના માતા પિતા એના ભગવાન સમાન છે. ગણપતિ એ ગણપતિની પૂજા બધાય કરે છે, પણ ગણપતિ જે કહે છે જે કરે છે એ કોઈ કરતું નથી. ગણપતિએ તીર્થની જાત્રા કરવાની થઈ તાર પોતાના મા બાપને બેહાડીને આટા માર્યા. આજના લાલ્યા બેહો ડોહા કચકચ ના કરશો. ભલે કચકચ નહીં કરે પણ બે વાંટા તો માર, પણ નહીં મારે. આ સાચું છે, આપણા ઘરમાં પડ્યું છે એ સાચું છે. ધોન રાખજો. એથી આગળ વધીને કહું તો બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. સવારમાં ઉઠીને પોતાના પતિને પગે લાગવું, પણ નહીં લાગે, શરમ આવે. શું આવે? હા શરમ આવે. અને સાચું કરવાનું બધાને શરમ આવે 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 ને. હા જૂઠું કરવાનું હોય તાર બધાય નહાનાશ કરે, પણ સાચું જ્યારે કરવાનું આવે તાર બધાને વહમવું પડે. એટલે બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. એને સવારમાં ઉઠી અને આખા દૂધની ચા પાવી. રાવજી મહારાજ કેવી? આખા દૂધની. જો રાજી રાખવો હોય તો ચાથી કદાચ જો રાજી થઈ જાય ને તો હોજે હખણું પટોરું એવો લેતો આવે. ચાથી રાજી થઈ જાય, પણ ધોન રાખજો ત્યાંની ચા બગડે એને દાઢો બગડે. કેમ કે પછી ઘેરાઈને ચા પીવાની મળે, અને બધાય પાછા હાથના ટેવાયેલા છે. હમણાં હાથની જ ચા હારી લાગે, એટલે ચા હારી પાજો. કેવી પાવાની? ધોન રાખજો. પાછો મંત્ર યાદ રાખજો. ચા વધાર દૂધ વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી, એવી ચા પાજો. અને કદાચ પોતાનો પતિ બહુ કેપીલો હોય, વાઘ જેવો હોય, તો એની જોડે વાઘ બકરી ચા મગાવવાની. હારી ઉકારીને પાછો એટલે વાઘ બકરી એ ચા દેવી છે. એટલે એનું નામ વાઘ બકરી આલ્યું છે. વાઘ બકરીની વાત તો ઠીક છે, ખોખે ચા લાઈન પીવે તોય વાઘ બકરી થઈ જાય, ફરી પેલી ના કરે. હા એટલે ધ્યાન રાખજો. બહેનો એ પોતાના પતિને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવી, એમને પગે લાગવું. કદાચ જાગતો હોય ને પગે લાગવાનું મન ના થાય તો ઊંઘી રહ્યો હોય તારે થોડુંક આમ આમ કરી લેવું. એક વખત પ્રેક્ટિસ કરો, હાચુકનું એકદાડ થઈ જશે. કેમ? પોતાનો પતિ પરમેશ્વર છે. કેમ કે એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય. બધા ઠાઠ કોના વડે છે? પેલા જીવે છે એના વડે. આવ એને કે કઢાઈ આમ ચા મેલી પી લેજો, હું પૂજા કરીને આવું છું. કોની? જેની પૂજા કરવાની એવો જેદાર નહીં હોય, ચેદાર મંદિરના દરવાજા બંધ થઈ જશે, તો એની પૂજા નહીં કરવાની.
કંકુના ચોલ્લા કરવા એ પૂજા નથી, પણ હવારમાં ઉઠીને હખણી ચા પાવી એ પૂજા છે. ચા નાસ્તો એમને ટાઈમે આલવો, બપોરનું ટાઈમે જમાડવા, હા ને એમની જોડે જમવા બેસવું. હા તો એમને આલી નાખો ખસી જાય. બહાર વાતો કરતો હોય, બહાર વાતો નહીં કરવાની, એમની જોડે બેહવાનું, જમવા અને કહેવાનું વિઠ્ઠલ મહારાજ કેવું કહેવાનું ખબર? હાથ જોડીને કહેવાનું, હરે ખાટું મોરું કેજો તમને કહેવાનો અધિકાર છે. 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 પૂરણ ભાવે જમજો વાલા પીરસીને થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસી છે થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસીને થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસી ને થાળી. એવું એમને કહેવાનો અધિકાર છે. એટલે સારા દૂધની ચા પાવી, સમય એમને જમાડવા, અને એમના મોઢામાં ગાડાવાટ પડી હોય તો હખણો પૂરો રોટલો બન્યા લવો. આ તો કડક લાકડા જેવો બનાવી હે. આ એક સેવા કરવા જેવી જીવનમાં છે. કોઈ જગ્યાએ દીવો નહીં કરો, કોઈ જગ્યાએ નારિયેળ નહીં ફોડો ચાલશે, કોઈ જગ્યાએ પૂજા કરવા નહીં જાઓ ચાલશે, પણ પોતાના પતિની સવારમાં ઉઠીને પૂજન કરવું પડશે, એમને પગે લાગવા પડશે, અને પોતાના પતિને ખરેખર પતિ માનવા પડશે. ધોન રાખજો પાછા મૂછો વાળાય. નહણક એક બાજુ ના હેડ હેડ કરતા પાછા તમે પાછા થોડુંક અઠવાડિયે 15 દાડે મહિને એકાદ આઈસ્ક્રીમની ડબ્બી ઘેર લાઈન ખવડાવતા રહેજો. નહણા કડું ખીચડું ના મેલશો, એમને થોડુંક મદદ કરજો. હા થોડુંક અઠવાડિયે 15 દાડે એક દાડ શોપિંગ કરવા લઈ જાઓ, થોડી પાઉંભાજી જેવું ખવડાવો. નવા લગ્ન કર્યા હોય એવા દરરોજ કેરું છે, સફરજન છે, થોડું જોમફળ છે, એવું થોડુંક લાઈન ખવડાવો. આ તો બસ પેલો એમણે મસાલા કાઢ્યા તાર બોનોએ ચાલુ કર્યા. નવા લગ્ન કરીને આવ્યા હોય હમણે બહુ મસાલા ખાવા નહીં, બહુ હોપારીઓ ચાવવી નહીં. લોહીનો પાણી થઈ જાય પછી અમારા ભાઈ લે નાહા નાશ કે લોહી નહીં મળતું, પણ અસલ હતું એ લોહી બગાડી નાખે. એટલે હમણે થોડું જંપી જાઓ, અને ન ખાવાના ખોરાક ખાવા નહીં. જીવનમાં ધોન રાખજો. ઘણા ખરા ન ખાવાના ખોરાક ખાય છે, ઘણા ખરા પડ્યા છે લેટ, અને ખાય છે પાછા ઓમલેટ. કેવી ખાય છે? પડ્યા છે લેટ અને ખાય છે ઓમલેટ. સીધા ખાવ સીધું. હા એક ભાઈને મેં પૂછ્યું કે આ ખોરાક આપણા કોમનો નથી, કે મહારાજ થોડું શરીર દુબળું થઈ ગયું છે એટલે થોડુંક હબધું થાય એટલે ખાઉં છું. કદાચ કોઈને એમ હોય કે શરીર તગડું કરવું છે, થોડું તાકાત વાળું કરવું હોય, તોય પણ એનો ખોરાક છે. સોજે ચણા પલાળી મૂકો, સવારમાં ખાઓ. રાત્રે મગ પલાળી મૂકો, સવારમાં ખાઓ. એનીમાં પ્રોટીન બહુ સારો છે. આપણા ઘરના ખોરાકમાં સારા પ્રોટીન છે, પણ દુનિયા એવું સમજી ગઈ છે કે બહારમાં જ હવાજ છે. બહાર વાળું ખાવામાં આ અવસર બગાડી નાખવા બેઠા છે. એટલે ન ખાવાનું ખાતા નહીં. એ ખાવામાં જો મજા હોય તો આ લોકો પડી ના મેલે. અમે એના ઉપર નિયમ ને નિયંત્રણ રાખીએ છીએ, અને દરેકને કહીએ છીએ આ બાબત ઉપર કંટ્રોલ રાખવા જેવી છે. કારણ કે જેવું અન્ન એવું મન. તમે જેવા ખોરાક ખાશો એવા જ ખોરાક વાળા વિચારો આવશે, અને એવા વિચારો વાળા ખોરાક આવશે એવું જ ઘરમાં બરકત પણ આવશે. એટલે ધ્યાન રાખજો. ન પીવાનું હવે પીતા હોય તો પીતા નહીં. કેમ?
એક વખતે કુરો લહણ રેંગડો વેચવા વાળી બઈ આવા ફરિયામ પેઠી. કુરો લહણ આખો ભરાય એવો વિઠ્ઠલ મહારાજ ફરિયામ પેઠી રેંગડો લઈ લો. કોઈ રેંગડો આખા ફરિયામ ફરી નાઈ, કોઈ રેંગડો ના લીધો. નિરાશ થઈને ફરિયાની બહાર નીકળી એટલે બોકડે એક ભાઈ બેઠેલા. એને રેંગડા વેચવા વાળીનું મોઢું જોયું તો કારું પડી ગયેલું. કેમ ધંધો ના થયો? એટલે પેલા ભાઈએ પૂછ્યું કે બોન કેમ નિરાશ થઈને બહાર નીકળ્યો? કે કોઈ રેંગડો ના લીધો. કે વેચવા છે? તા કે હા. કે બેસ માર જોડે. કે અહીં વેચાઈ જશે? તા કે હા. શી ખાતરી અહીં વેચાઈ જાય એની ખાતરી? તા કે જો આ બોકડા ઉપર બેઠે બેઠે મેં મારા બાપાની 12 વીઘો વેચી ખાધી. આજ બોકડા ઉપર બેઠે બેઠે મારા બાપાનું જૂનું ઘર હતું એ વેચી ખાધું. ઘરાક અહીંયા જ આવે તો આ બા પિત્તરનો વાહન અહીંયા જ લઈને બેસતો તો બધા ઘરાક અહીં આવીને જ લઈ ગયા છે. આટલું બધું મારું વેચાઈ ગયું, શું તારા રેંગડો નહીં વેચાય? હા, એટલે ધ્યાન રાખજો. પાછા ન પીવાનું પીતા હોય તો બંધ કરી દીધા જેવું છે. હવે એ ખોરાક એ પીણું આપણું નથી. એ ખોરાક અને પીણું એ રાક્ષસનું છે. કોનું છે? માણસનું નથી. અને માણસ બનવાનું બાકી. જો માણસ હોય તો ન ખાવાનું ન ખાય, ન પીવાનું ન પીવે. હે જાગતા રહેવાની જરૂર છે. હા, કૂતરા જે ખોરાક ખાય છે એ માણસ પણ આજે ખાતો થઈ ગયો કે ના થઈ ગયો? હા, એટલે ધોન રાખજો. જેનો ખોરાક જે છે એ ભલે ખાતા, પણ માણસ એનો ખોરાક ખાવાની જરૂર નથી. ભજન એ આપણને જીવન જીવતો શીખવાડે. ખાતો પીતો ઉઠતો બેસતો બધું આપણને શીખવાડે. ભૈલાલભાઈને આ રંગ લાગ્યો અને આ ભગતોને બોલાયા કે ના બોલાયા? હા, કોઈ બોલાવે ખરા, હગવાલોને બોલાવે કે ના બોલાવે? પણ એમને બધાને બોલાવી અને બ્રહ્મ ભોજન કરાયું. કયું ભોજન? બ્રહ્મ ભોજન. પરમાત્માને અર્પણ કર્યા પછી જે વધે એને બ્રહ્મ ભોજન કહેવાય, એને પ્રસાદ કહેવાય. પછી અહીંયા આગળ સદગુરુને બોલાવી, પોતાના ગુરુ બોલાવીને તેનું વસ્ત્ર દાન કર્યું. આજ લગીને આપણે વેવાયોને પેન્ટ પીસ બોવે ઓઢાર્યા, પણ કોઈ સંતને એકાદ કાપડનો કકડો લઈને ઓઢારી તો જુઓ. હે ખરું કે નહીં? આવા કોઈ સંત મહાપુરુષને બોલાવી તેમને વસ્ત્રનું દાન કરવું, યથાશક્તિ પ્રમાણે એને દાન કરવું, એને ભેટ કરવી. આ એક જીવનમાં એક ભક્તિ કરવા જેવી છે ને. જો આટલી જીવનમાં નહીં હોય તો બહારના દીવા કરેલા કશાય કોમમાં આવવાના નથી. આ ભગવાનને જ્યારે પોઢાવો હોય ત્યારે પોઢી જાય એવો કે ના પોઢે? પેલા ના પોડે. પેલો પડદો આમ પાડદોશી ખાતરીમાં ઊંઘી ગયા છે. પણ હમણાં પડદો ઊંચો કરીને જો ખબર પડે કે આરામથી બાપુ ઊંઘે છે. જો કદાચ ગાદલું ખૂંચતું હોય તો ઊંઘ ના આવે. એટલે ગાદલું હરખું પોથરવું, એમની માટે સારી વ્યવસ્થા કરવી, સારી રીતે ભોજન એમને જમાડવા, આ એક જીવનમાં કરવા જેવું છે. આજ લગીને આપણે બહારવાળી ભક્તિ કરી, પણ ઘરમાં જે આપણી ભક્તિ છે એ કરતા નથી. એટલે ઘરમાં જે છે એ થોડી ભક્તિ કરવા જેવી છે. આ સંત સમાજ, આ ભગત ભેગા થયા છે બધા. આ કોઈ વ્યવહાર ભેગો થયો? કેમ કે આ ધર્મનો મંડપ છે અને ધર્મના મંડપ નીચે જે આવે એ બધા ધર્મના અનુયાયી કહેવાય. એ ધર્મના બધા ભગતો કહેવાય. આજે જેને જેને ભોજન કર્યું છે, હવે સ્પેશિયલ કદાચ એમની પાછળ 12મું ના કરે તો ચિંતા નહીં. હા, કરવા જીવચરા થઈ ગયા. રાવજી મહારાજ થઈ જા કે ના થઈ જા? અને પાછળ વાળા કરે કે ના કરે એની શી ખાતરી? અને કરે તોય આપણને શી ખબર પડે? મરી ગયા પછી ગાયના પૂંછડે પાણી રેડવાનું. અમારે ગામડામાં એવું છે. રેડે આ બાજુ રેડે છે ને? હા, બોલો, મોઢે પાણી રેડો પીવાય ખરી. આ તો પૂંછડે પાણી રેડો.
વાત સાચી છે, પાણી રેડવા જેવું છે, પણ કઈ ગાય? હે હા, આ તો જેનો છેડો ના પહોંચ્યો એને બટકાડી, એને કરાવડાયું છે. પણ જેને છેડો પહોંચે, જેની મતીમાં બેહે, એના માટે આ છે. આ જગ્યાએ તમે જે કરો છો આજે, જે આ સાચું છે. ગાયના પૂંછડે પાણી રેડાઈ ગયા, બરોબર છે. હવે સ્પેશિયલ રેડવા જવું પડશે. હા, ધોન રાખજો, ગાયના પૂંછડે પાણી રેડવાનું હતું, પણ દેશી ગાય હોવી જોઈએ. અને દેશી ગાય પાલતુ ગાય હોવી જોઈએ. અરઈ ફરી ખાતી હોય એ ગાયના પૂંછડે પાણી નહીં. પાલતુ, જેને ઘેર, કોઈને ઘેર પોષણ થતું હોય એ ગાય લાવવાની, ને એ ગાયના પૂંછડે પાણી રેડવાનું. આ તો કઈક રખડતી હોય એને જાલ લાવે. વાભર્યું ખરું ગાયના પૂંછડે પાણી રેડવાનું, પણ એનો નિયમ ના ખબર પડી કેવી ગાય જોઈએ એવું. હે એટલે ઘણું ખરું આપણે વાભર્યું છે ખરું, પણ હજુ વિચાર્યું નથી. સાચું હજુ કોઈ આપણને બતાવ્યું નહીં, કેમ કે જેણે હોય એને બટકાડે જ રાખ્યું છે. સાચું કોઈએ કહ્યું નહીં, તો સાચી વાત કોણ કરે? સંત હોય આપણી સાચી વાત કરે. એ જૂઠી જગ્યાએ ના બટકાડે, પણ સાચી જગ્યાએ બટકાડે. એટલે કહ્યું છે, શું કે છે? ધ્યાન રાખજો. અરે સત્સંગ વિમાન જાયું, ભગતો ના મન ને ભાયું, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. સત્સંગ વિમાન આયું, ભગતો ના મને ભાયું, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. સત્સંગ વિમાન જાયું, ભગતો ના મન ને ભાયું, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. સત્સંગ વિમાન આયું, ભગતો ના મન ને ભાયું, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. આવો વેલા વેલા, તમે બેસો સૌથી પહેલા, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. તમે આવો વેલા વેલા, તમે બેસો સૌની પેલા, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. झट तैयार થઈ આવો, કોઈ રોકે ના રોકાવો, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. झट तैयाર થઈ આવો, કોઈ રોકે ના રોકાવો, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. झट तैयार થઈ આવો, કોઈ રોકે ના રોકાવો, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. झट तैयार થઈ આવો, કોઈ રોકે ના રોકાવો, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. વિમાન બેસો નર નારી, આ વિમાનની બલિહારી, મારા હરિજન આવો ને વૈમાન બેસવા. હે બેસો નર ને નારી, આ વિમાનની બલિહારી, મારા હરિજન આવો ને વૈમાન બેસવા.
પેટમાં પાણી આલે વિમાનમાં બેઠા પછી પેટમાં